જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. આજ પવન છે તાપવા બેઠા કરી. હજી થોડું કામ છે, પંપ દેવા જવો છે. ટાઈટ બહુ લાગે, ટાઈટ ઘડી જાય, હાવ ટાઈટ રહી જાય. ટાઈટ છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે જુઓ એ તાપણું કરીને બેઠા છે. આજ પવન બહુ છે કે ના? બહુ છે. ધુવાળો, અડાયાનો ધુવાળો કા આપડી ફોર્ચ્યુનર વાહ પડી. આપડી ફોર્ચ્યુનર મારે ગરું ભરે છે આજ. શરદી ના વાતાવરણ છે ને નહીં ચાલુ. ખરેડી પડે છે ગરામાં હાવ. વાતાવરણ હિસાબે શરદી છે. વાતાવરણ નું નથી, લાડવા ખાતા ને એનું થયું. 2-3 દિન પાણી બદલું ને એ બદલું એ થાય. એ વાત તારી સાચી છે. પાણી બદલો થયો ને એને હિસાબે. માણાવદર નું પીધું, જુનાગઢ નું પીધું. અરે મોરા પાણી હાવ. જુનાગઢ નું પીધું, બધી નું પાણી પીધું. ખાવામાં નકા હાથું જ ખાવાનું હોય આપણે. પાણી બદલે ને એટલે થાય શરદી. પાણી બદલે એ થાય બરોબર, પણ હાવ આમ જુનાગઢ નું પીધું. આખી રાત એવી ગરમ બળતરા થઈ. હાવ જામનગર નું પીધું, જાહેર નું પીધું, દગડ નું પીધું. બહુ ગરું બરસ આજ. લોકો પાણી પીવાતા હોય ને. હવે કેટલોક તાપ કરવો હે? હવે તાપ નથી કરવો. દી ઉગી ગયો. હવે આવું છે મારે પંપ છે. એવું કરવું. આપણે જાય છે પંપ મેળવા. જાય છે ખડીમાં. આ ધાણાનો ઘેરો હે બાજુવાળા. આ દેખાય ખડી. ખડી નેસ. ઘઉંનો ઘેરો પાકવામાં આવી ગયો. આમળો એવો ઘઉંનો ઘેરો છે. જોઈ લ્યો ખડી. કેમ બાકી ઘઉંનો ઘેરો ઉભો? એમને માનતે કે આપણો જ તો બાજુવાળાનો છે. આ તો તમને દેખાડું ઘઉં જો આમ ઢરે એવા. જો આમ થાળી ફેરવી લ્યો ને. નારિયેલી બારેલી જમવાનો હોય ભાઈ. આપણે જાય છે આમ આવ્યું આમ. આ તુવેર છે ને એ આપણી છે. અમારો પાર્ટનર મોરલા ઉડાડવા ગયો છે. પાર્ટનર મોરલા ઉડાડે. અજરસ રાય. આમ હામું દેખાય ખડી. ઉડાડ્યા મોરલા. ઉદય બાપુ આવી ગયા લાગે. એમણે એમરજન્સીમાં ગયા હતા. જવું પડે ભાઈ એમાં તો. એમાં ના નો પડાય. મોરલા ને હવે આ તુવેર વઢા હે તે પછી આપણો વારો આવે છે. જો ઉદય બાપુ અમારા આવે. અરે જેકડી એ રાખામાં. હેલો ગુડ મોર્નિંગ. રાધે રાધે. તમાર ભાઈ આવી ગયો છે વાડીએ. બરોબર. તમાર ભાઈ ઇમરજન્સીમાં પંપ મૂકી આવ્યા. હો પંપ મેલી આવ્યા. હવે ઉદય બાપુ ને છે ને દાંતડું દેવું હે. દાંતડું દેવું ઉદય બાપુ ને. તુવેર તો વાટવી જો ને એલાતી ને વાસવાનું ભલે રહ્યું મોરલાનું. પછી એ ઓર્યું જોજી હવે. હવે દાંતડું દેવું કે ન દઉં? એને એને હેઠા મેલો એ છે મન સાયકલી નું. એવું મારી પાસે પાટે આવે. હવે શિરામણ કરીને ડીજે ત્યાં વાગે ને તારે ક્યાં મારે વાટણ વગાડવા હોય. આપડે લાગ્યું તો ડીજે ઉમાં વાગશે એમ નહીં. તને કહું ડીજે ચાકડી સારા વગાડવા મારે દાંતડું લઈને. તમને અવરા દેખાય. ખા રાખા જી ભેણ શોધ. શરમ વગર નું હાવ હાવ શરમ વગર નું. આપડી ફોર્ચ્યુનર છે. જો કે બે જાય ફોર્ચ્યુનર માં આપડે.
ચા કરી નાખ ને ખાઈ લઈ, ખાઈને પછી છે ને લઈ દાંતેડા. ઉદય બાપુ મંડે વાઢવા આગળ બાકા ઝીકી કરતા તમારે હડે રાતી નહીં ઉદયભાઈ? ના જારવું નથી. હાલો તુવેર વાટવા જાવી ને? હાલો મને હાવ મેળે નથી યાર. તો તમે મેળે નો તો કોઈ નું કરીને કે દવા લઈ આવ. કરું પડે છે. તો દવા લઈ આવ. દવા જ નો મેળે, શરદી દવા લઈને પછી મૂકી જાય. તો પછી બીજું કેમ કરવું જાય? તો થોડીક હાલો ને વાટી જેટલી વધારે એટલી. તો હાલો જાય ઘડીક વાર ને કે પછી એમને બહુ મેળે નો દવા લઈ આવીએ. આજ હા જમાવટ થઈ ગઈ શરદી. તો રાતે અંદર બેડા લઈ લે. ઘડીક વાર વાટી લઈ હાલો ને જેટલી. માંડ્યા ટુવેર વારવા હો બે. ઢગલું જો અહીંયા કરું છું. ના ઈ કાઈ નથી કરવું, પણ ઢીકા ઢગલ્યું કેટલું ખાવું ભૂકા હે ઓમે ભૂકાઈ તો ગયું છે. ઉદય બાપુ ને વરગાડે જોઈ લ્યો. ઉદય બાપુ મારે વાટે જો આમ જોઈ લ્યો એમ નો હોય. તારું બાપુ ઉથમું દાંતડું પકડાય એ એમ નો હોય. એમ લગાડનું એ આમાં લાગેલું જોઈ વાટે જો લગાડની જોઈ લે. વાટીને કેટલા જ ખોટાડે. હા એક સોળોમાં એક ડાયરમાં જાય એટલે જ કરે. અને એને શીખવાડ દો તું. 2 મહિને નો એ તું એને જરાક શીખવાડ દો પાસે જઈને. જો આમ રે જો ઈ આમ દાંતેડું નો લેવાય દીકા જો આમ લેવાય. જોજી આમ એમ તને નો આવડે વાટતા જોજી. આવડી ગઈ આમ વાટવાની હોય. જોજો આગળ એ પકડાઈ જોજે. દાંતેડું લે દાંતેડું જ રાખતા જ નથી આવડતું. લાગી જાય ને તું ડેન ને. લાગી જાય ભાઈ તું એને. કાઈ નહીં કોઈરું કરો ને તું સેનમાં મોલ લાવવાનું કર ઉડાય. મોરલા ઉડાડી જાવ જા તારાપ નો ઓટે જા. એ વામ મેલે ઓમાં નાખ બાપુ. કેમ બેસી ગયા મમ્મી? તાવ આવ્યો? તું ઘોયરું કર નાખ હવે. પણ કોને તને વાટવાનું કીધું તું? એકાદું 2 દી મોડું વધે હાલે એવું ન હોય કઈ ફરજિયાત કે આજ ને આજ વાટી જ લેવી બધી. તાવ શરદી ગરું એવું ભરે છે. પાણી નો ભઈ રહ્યો ભાઈ તાર પપ્પા હારું. ભૂલાઈ ગયું. ગાન પાણી પાવા ગયો એમાં ગાય ન પીધું પાવા માટે ભૂલાઈ ગયું પાણી. પણ ભૂલાઈ ગયું. ગાય પાણી નથી પીધું. ગાય પાણી નથી પીધું. બરોબર વટાઈ ગયો કાંઈ ન ઘટે. હવે શેણા દેખા હે. વિડીયોમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. કેટલા દીમાં? 3 દીમાં. 3 દીમ કાઈ નહીં રે ભાઈ આ તો મને મેળે નથી ને હાવ. હવે દેવડ જ નથી હાવ થકાઈ ગયું છે ભગવાન. આ જો નકર આ બે હે. હાલો 10:30 વાગ્યાનો ચા પીવા. જરીક તબિયત મેળે નથી. તાવ શરદી કળતર એવું બધું ચાલુ થઈ ગયું છે. લાડવા હોહરવા નીકળ્યા આજ 2-4 દીના. ચા પીવું હોય તો હાલો 10:30 વાગ્યાનો તુવેર વાઢી 2 ઉથલ મારીએ એવા. હવે અડપ નથી. ધીરે ધીરે વાટશું તો 3-4 દીમાં વટાઈ જાય. પાર્ટનર બેહી ગયા જોવા તડકે. ના અમાર ઉદયભાઈ બેઠા. આગળ વિડીયોમાં બનતા રહેજો. નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો.
અને ચા પીવી હોય તો હાલો 10:30 વાગ્યાની. ચાલો મિત્રો ચા પીવી છે. પાર્ટનર ને તાવ આવી ગયો હે બરોબર. જો પાર્ટનર ખડેરાથી બોલાવે. હા કોઈ દેવું નથી આ વારો સડી ગયો હવે તો એ તો આ ડો ઠાર લાગે કાઈ તો ગાડી આવી છે ઈ આ ઉજાગરા એને થાકી ગયા હા મારું હવે હવે તો કે લગન નથી એટલે વાંધો નથી અને જાવું પડે આપણું અંગત હોય એટલે જાવું પડે માનો હાલ ઈ તો કો આપણું અંગત અમાર હોય તો જેકુ જાવું ડોન. પડે. અમાર જેકલો એકલો તો ભેગી નો રકે બી સાટવાની એવા અહીંયા હાવ પકડી લીધા છે. મટકી સડતે તું સોળી મૂકી આને. ચા પાણી પાવો પડે ભાઈ ચા પાણી પાવો પડે મારા વલાવ. હવે શું કરવું હવે કઈ થાય એમ નથી. નો થાય મજો વિહામો કહી દીધું હું એક છે ને ઓલું બાંધી આવું પછી જાય ગામ. હાલો વાડીએથી આવી ગયા છે ઈ. ઉદયભાઈ દુકાનેથી અટાણું કરી એવા છે અને બા શાકભાજી નું એવું બધું કરે. બા રસોઈ બની ગઈ? સીતારામ ને દેશી કૃષ્ણ હવ દાયરા ને હવે માં રૂબી ટમેટા ખવડાવી. ખવડાવી છે અમે રૂબીન ટમેટા ખવડાવે છે. જો ઉદયભાઈ ટીવી ચાલુ કરે છે જુઓ આવીને ટીવી વળગી ગયા પરબાર. વાસવાનું નથી કરવું એને પરબાર ટીવી જોવી છે. વાસવું નથી ઉદય પછી હમણાં ટીવી ચાલુ કરીને જોવા જોઈએ. તો 4 થઈ ગયા પપ્પા ને ઉઠાડી હાલો ચા બની ગયો. પપ્પા ચા બની ગયો હાલો પીવા. હાલો ચા પી લો. હા એને ઉઠાડું હમણાં. તમારા ભાઈ ચા પી લીધો બરોબર. તમારા ભાઈને જેવડો ખાવાનો તે તમારા ભાઈ જાય છે ભૂંગળી લેવા તો હું ડાયરેક્ટ તમને દુકાને જઈને મળું. તો તમારો ભાઈ પૂગી ગયો છે દુકાને. આ છે આપણા મજબૂત કાકા. મજબૂત કાકા પીળી કાચી ભૂંગળી છે ઓલી નાની આવે યો મોટા ની અવડાની આનથી ઓલે નાનામાં નાની આવે નથી ઝીણી એ નથી ને. હાલો કાંઈ વાંધો નહીં ધક્કો થયો આપણે તો ખોટો. હાલો આવીશ 5 વાગે પાછું. તો ભૂંગળી જ ન જઈડી આપણે એમને સેવડો ખાઈ લેવું બીજું શું હોય રોળવી લેવું. હાલો આજના વ્લોગમાં આપણે આટલું. હવે ફરી પાછા કાલના વ્લોગમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. રાધે રાધે.